रुको ऐसे नहीं शुरू से दिखाता हूँ। હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા સર્વે અને સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ મિની વ્લોગમાં. તો ગાઈસ, સવારના 6 વાગ્યામાં આપણે તો નીકળી ગયા દીવ જવા માટે. અને સવારનું વ્યૂ જુઓ, તમે જ જુઓ કેટલું મસ્ત છે. ને પાછી ઠંડી પણ બહુ જ હતી, પણ તોય રખડવા માટે આપણે થોડીક ઠંડી સહન કરી લીધી. ને પછી આપણે આવી ગયા દીવ બીચ પર અને સવારના 8 જ વાગ્યા હતા, એટલે બીચ પર બહુ માણસો પણ નહોતા અને વ્યૂ પણ બહુ જ મસ્ત હતું. પછી શું, આપણે તો ચાલુ કરી દીધું રીલ્સ બનાવવાનું. પછી આપણે આવી ગયા દીવમાં આવેલા ગાર્ડનમાં અને આ ગાર્ડન પણ બહુ જ મસ્ત છે. સ્પેશિયલી ફોટોશૂટ અને પ્રી વેડિંગ જે લોકોને કરવું હોય ને એ લોકોને તો અહીંયા જવું જ જોઈએ. હવે આ ગાર્ડનનું નામ તો આપણે ભૂલી ગયા. કોઈ વ્લોગ જોતું હોય ને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો જરાક. પછી તો આપણે અહીંયા ફોટો ને વિડીયો શૂટ કરવા માંડ્યા, કેમ કે રખડવા આવ્યા હોય એટલે આપણે તો એ જ કામ કરવાનું હોય ને. પછી આપણે નીકળી ગયા નાગવા બીચ પર જવા માટે. હવે તમે કહેતા હશો કાં તો ક્યાં અહીંથી અહીંયા જાય છે, પણ ભાઈ દીવ ફરવા આવ્યા છીએ તો અહીંથી અહીંયા જ જશું ને. પછી નાગવા બીચ પર મેં તો મારું નામ લખી નાખ્યું, કેમ કે ભાઈ તડકો બહુ હતો એટલે આપણા ફોટા તો આપણે પાડ્યા નહોતા. અને પછી આપણે આવી ગયા દીવના કેફે. કંઈ રીલ્સ ને ફોટાથી થોડીક પેટ ભરાઈ જાય એટલે આપણે તો આવી ગયા નાસ્તો કરવા. પછી દીવથી આપણે નીકળી ગયા સાંજે ઉના જવા માટે. ને આ જુઓ સનસેટ વ્યૂ છે ને મસ્ત. પછી નીકળી ગયા આપણે રિઝલ્ટ જવા માટે. ને આ રિઝલ્ટ પણ એક નંબર હતી. ને અહીંયા આવતાની સાથે જ આપણે તો ફોટો ને વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું. ને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ને પછી ઘરે આવીને આવતો તો કંટાળો, મેં કીધું લાઈને એક સ્નેપ લઈ લઉં.